પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પૃષ્ઠફળ એ છે 6l² અને પછી ઘનફળ. ઘનફળ છે l નો ઘન. આ સમઘનની વાત થઈ છે. એની સાથે સાથે આપણે જોતા જઈએ લંબઘન. લંબઘન લંબઘનના 3 ભાગ પાડી નાખીએ. પેલો ભાગ આપણે પાડીએ લંબઘન. લંબઘનમાં પેલું જે છે એ શું આવશે? પૃષ્ઠફળ. લંબઘનમાં પેલું આવશે પૃષ્ઠફળ. એ શું છે તો કે 2h(l+b). લંબઘનનું કુલ પૃષ્ઠફળ એ શું છે તો કે 2(lb + bh + hl. આ બધા સૂત્ર એવા છે કે જે 8મા ધોરણ અને 9મા ધોરણમાં તમે શીખી ગયા છો, બરાબર ને? કોઈ નવું સૂત્ર નથી. અને ઘનફળ LBH. ડન છે દીકુડાવ? હાલો, હવે જેમ દાખલા આવતા જશે એમ સૂત્ર હું આમાં લખતો જઈશ. જગમગો જગમગો. સર, આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? બેઝિક માર્ક્સ વાળાને આ ચેપ્ટર 6 માર્ક્સનું છે, જેમાં 2 માર્ક્સના 2 દાખલા પૂછાય છે અને 2 જોડકા પૂછાય છે. જોડકાની અંદર આ બધા સૂત્ર પૂછાશે, બરાબર ને? જોડકા એમાં આ સૂત્ર પૂછાશે. એટલે બધાના સૂત્ર તો આવડવા જ જોઈએ, કારણ કે આપણે 24માંથી 24 વિભાગ એમાં લાવવા હોય તો આ બધા સૂત્ર આવડવા જોઈએ. એટલે જોડકાની અંદર આ સૂત્ર તો હશે જ, એટલે આપણે છટકી નહીં શકીએ, રાઈટ? તો બધા એમાં 3 હોય. એક પૃષ્ઠફળ હોય, એક કુલ પૃષ્ઠફળ હોય ને એક ઘનફળ હોય. આપણે આવતું જશે એમ સમજતા જશું, એટલે ખોટું પછી મગજનું દહીં ન થાય, બરાબર ને? હાલો આગળ વયા જઈએ. સૂત્ર નથી આવડતા તો દોસ્ત, સૂત્ર નથી આવડતા ને તો એ પાકા કરવા પડશે પઠાણ, બરાબર દીકરા? તો આ સૂત્રની હું PDF મોકલી દઈશ. આજે બેઠીને પાકા કરી નાખજે. 2-3 વખત બધું લખી નાખજે. એક સરસ મજાનું પેપર બનાવી નાખજે. પેપર જે છે એ સારી, જે દિવાલને તું રોજ મળતો હો, તારી બેનપણી હોય દિવાલ, ત્યાં ચોંટાડી દેવાનું. એટલે રોજ દાખલા તરીકે તમે બેડમાં સુવા જાઓ તો સામેની દિવાલ તમારી બેનપણી કહેવાય. તમે બ્રશ કરવા જાઓ તો જે અરીસો હોય ને બાજુમાં જે દિવાલ છે એ તમારી બેનપણી કહેવાય. એને આ સૂત્ર આપી દેવાના, એટલે એ તમને યાદ કરાવતું રહેશે. ડન છે? બરાબર? ચાલો શુભારંભ કરીએ. હવે દાખલાની અંદર હું કીધું, આ પ્રકારનો દાખલો બોર્ડમાં પૂછાય છે કે ભાઈ 2 ઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી ઘન છે. હવે અહીંયા 2 સમઘન છે. સમઘન એટલે આપણે પાસો હોય ને એને સમઘન કહેવાય, બરાબર? કે જેની ચોરસથી બનેલો હોય. બેઝિકલી આ સમઘન છે, બરાબર? આનું ઘનફળ જે છે ને એ કેટલું છે? 27 છે. તો આવા 2 છે, એક નથી, પાછા 2 છે. ઓકે, આપણા બીજું ડુપ્લિકેટ અહીંયા બાજુમાં કરી નાખું. ડુપ્લિકેટ. હાલો, આવા 2 છે. એ 2 ને જોડવાનું છે. પ્રત્યેકનું ઘનફળ એટલે કે બેયમાં પ્રત્યેકનું ઘનફળ જે છે એ કેટલાનું છે? 27નું છે. તો ઘનફળ ઉપરથી આપણે ગોતવાનું છે L, એટલે કે આની લંબાઈ એક ઘનફળની, બરાબર ને? તો અહીંયા હું લખું છું સમઘનનું ઘનફળ બરાબર 27. સમઘનના ઘનફળનું સૂત્ર શું થાય? જો અહીંયા લખ્યું, સમઘનના ઘનફળનું સૂત્ર શું છે બેટા? L ઘન. તો આપણે અહીંયા લખી નાખું L ઘન બરાબર 27. તો હવે દોસ્તો આપણે શું કરશું? આ L ઘન એમને 3નો ઘન કેટલો થાય? 27, બરાબર? મતલબ L નો જવાબ કેટલો થાય? કોમેન્ટમાં લખો. હાલો, L નું ઘનમૂળ તો કે L, 27નું ઘનમૂળ તો કે 3. તો L બરાબર કેટલા થાય દીકરા? હાલો કોમેન્ટમાં જવાબ. 3. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. તો L બરાબર કેટલા મળ્યા? 3. ઓકે, બહુ સરસ. હવે દીકરાઓ આ એક સમઘનનું આપણને 3 મળ્યું.
આવા બે સમઘન આપણે ભેગા કર્યા તો 3 + 3 કેટલા થાય 6 એટલે L બરાબર કેટલા થશે L બરાબર કેટલા થાય 3 + 3 એટલે જવાબ કેટલો આવે 6 ઓકે ઊંચાઈ તો એટલી જ રહેવાની 3 ઓકે પેલા બી લખી નાખું ઊંચાઈ 3 જ રહેવાની અને પહોળાઈ પણ કેટલી રહેવાની 3 જ રહેવાની ખાલી લંબાઈ વધે કારણ કે બે સમઘન આપણે બાજુ મૂકીએ તો એની શું થાય લંબાઈ વધી જાય 3 + 3 એટલે કેટલા થઈ જાય 6 ઊંચાઈ એટલી રહેશે અને પહોળાઈ એટલી રહેશે એમાં કોઈ ફરક નહીં પડે હવે આ જે લંબઘન બન્યો એ લંબઘનનું પૃષ્ઠફળ ગોતવાનું તો આપણે અહીંયા કુલ પૃષ્ઠફળ ગોતશું લંબઘનનું કુલ પૃષ્ઠફળ હવે સવાલ એ થાય કે સાહેબ આ દાખલામાં લખ્યું તો નથી કુલ પૃષ્ઠફળ શોધો એમ આમાં તેમ લખ્યું પૃષ્ઠફળ શોધો તો યાદ રાખવાનું મારા દોસ્તો બે સમઘનનું જ્યારે આપણને ઘનફળ આપ્યું હોય ને ઘનફળ જ્યારે ઘનફળ ઉપરથી L ગોતો ને ત્યારે હંમેશા કુલ પૃષ્ઠફળ જ ગોતવાનું કેમ કારણ કે ઘનફળ એટલે 6 બાજુ આવી ગઈ 4 દિવાલ ઉપરની છત નીચેનું ફ્લોરિંગ આ 6 વસ્તુ આવી ગઈ એટલે તમને લોકોને સમઘનનું ઘનફળ આપ્યું હોય એના ઉપરથી L ગોતો એટલે હંમેશા કુલ પૃષ્ઠફળ જ ગોતવાનું આવે એટલે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું છે ભાઈ હમણાં બાજુમાં લખ્યું 2 LB + BH + HL મને બધા લોકોનો કોમેન્ટમાં આન્સર જોવે L ની જગ્યાએ કેટલા લખો હાલો L ની જગ્યાએ કેટલા લખું 90 સેન્ટીમીટર સ્ક્વેર વાહ દર્શ સરસ હાલો L 6 ઓકે B કેટલા B કેટલા છે B 3 ઓકે પ્લસ B કેટલા 3 અને H કેટલા 3 પ્લસ H કેટલા 3 અને LA કેટલા 6 ઓકે હાલો 2 એમનામ 6 તેરી 18 + 3 તેરી 9 ને 6 તેરી 18 2 એમનામ હાલો 18 + 18 એટલે 36 36 માં 9 નાખો એટલે કેટલા થાય 45 અને 45 × 2 એટલે 90 અને દાખલામાં આપણને સેમી આપ્યું અને ક્ષેત્રફળ છે એટલે 90 સેન્ટીમીટર સ્ક્વેર ડન સેમ ટુ સેમ બીજો દાખલો સેમ ટુ સેમ સાવ બેઠો દાખલો બીજો દાખલો શું કીધું ભાઈ હું અહીંયા છે કે નહીં પાછું દોર નાખશું ચાલો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ કેટલું છે 64 સેમી ઘન છે તો બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો સેમ ટુ સેમ તો હાલો કરી નાખીએ ભાઈ આ એક સમઘન છે હું દોરું પીપી હાલો ડન આને કરી નાખું ડુપ્લિકેટ હાલો ડન હવે આનું સમઘન જે છે આનું ઘનફળ કેટલું છે તો કે 64 સેમ ટુ સેમ અને એક દાખલાની જેવો તમને હું હમણાં હોમવર્કમાં આપું છું હાલો તો હવે દીકરાઓ અહીંયા ધ્યાન રાખો તો અહીંયા હું લખીશું સમઘનનું ઘનફળ 64 હાલો ભાઈ સમઘનના ઘનફળનું સૂત્ર શું હવે બધાને આવડવું જોઈએ સેમ ટુ સેમ દાખલો હે ને સેમ ટુ સેમ દાખલો હાલો 4 આવે વેરી ગુડ સમઘનનું ઘનફળનું સૂત્ર ઘનફળ L નો ઘન બરાબર 4 નો ઘન તો L બરાબર કેટલા બેટા 4 સેન્ટીમીટર ડન છે બરાબર ને સમઘનનું ઘનફળ તો કે L ઘન 64 નું ઘનમૂળ તો કે 4 તો L બરાબર કેટલા થઈ ગયા 4 ઓકે તો હવે લંબાઈ કેટલી થઈ ગઈ લંબાઈ તો કે ભાઈ બે ને જોડ્યા તો L થઈ ગયું 3 + 3 બોલો કેટલા થાય 3 + 3 કેટલા થાય 6 શાબાશ B તો કે 3 જ રહે અને H 3 જ રહે હવે આપણે ગોતીએ લંબઘનનું કુલ પૃષ્ઠફળ તેનું સૂત્ર શું તો કે 2 LB + BH + HL 2 એમનેમ LB બોલો L કેટલા 6 B કેટલા તો કે 3 B કેટલા 3 H કેટલા 3 પ્લસ H કેટલા 3 અને L કેટલા 6 બરાબર ને 2 એમનેમ હાલો 6 તેરી 18 3 નહીં જોવો 4 + 4
એ હા 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 એ હા 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 4 વત્તા 4 એટલે 8. અહીંયા 4 અહીંયા 4. આપણે તો ઓલા દાખલામાં વી ગયા કે 6 કીધું એટલે મેં જોયું નહીં ભાઈ. હાલો 4 એટલે સોરી એલ કેટલો 8 ગુણ્યા 4, 4 ગુણ્યા 4 અને એચ કેટલો 4 ને એલ કેટલો 8. હાલો બાપા જાઓ ચલો 8 ચોક જવાબ 8 ચોક 8 ચોક યસ 160. 8 ચોક 32 ચોકે ચોકે 16. 8 ચોક 32. હવે પ્લસ કરીએ 32 વત્તા 32 64. 64 ને 16 80. હવે 2 ગુણ્યા 80 કરો એટલે જવાબ કેટલો આવે ભાઈ 2 ગુણ્યા 80 એટલે 2 ગુણ્યા 80 કરો. ઊંચાઈ અને વ્યાસ નળાકારની ઊંચાઈ તો અહીંયા લખું છું નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈને કેપિટલ એચ કહી દઉં છું 2.1 અને વ્યાસ 4 મીટર છે વ્યાસ. તો આપણે પેલા ડાયરેક્ટ ત્રિજ્યા જ ગોતી લઈએ. ત્રિજ્યા જેને કેપિટલ આર કહું છું વ્યાસના છેદમાં 2 તો 4 ના છેદમાં 2 બોલો શું જવાબ આવે 4 ના છેદમાં 2 શું જવાબ આવે કોમેન્ટમાં આન્સર જવાબ 2. ઓકે આગળ ડન. હવે હું કીધું ભાઈ તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 છે. તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ કેટલી છે એલ બરાબર 2.8 મીટર. ઓકે તો તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. ગોતી લઈએ ચલો 2 મિનિટ થશે. આને અહીંયા લખી નાખું એલ બરાબર 2.8. ડન છે. સો મારા દોસ્તો અહીંયા આપણે ગોતશું કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસનું ક્ષેત્રફળ. કેનવાસમાં 2 વસ્તુ છે. એક છે નળાકાર એક છે શંકુ. તો અહીંયા લખું ભાઈ નળાકારનું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ. ડન છે. નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr/h. ઓકે બરાબર. અહીંયા અલગ અલગ એચ છે નહીં એટલે કઈ વાંધો નથી. એટલે અહીંયા આર ને એચ નાના જ કરી નાખું વત્તા શંકુનું પૃષ્ઠફળ છે πr/l. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે આ બંનેમાંથી કોમન શું નીકળે જોવો જરાક. કોમન શું નીકળે કોમન શું નીકળે ખબર ના પડી. પઠાણ તો ધ્યાન રાખ. અહીંયા તંબુમાં 2 વસ્તુ છે. આમાં કઈ ખબર પડવા જેવું છે નહીં. એક નળાકાર છે ને એક શંકુ છે. તો નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું પૃષ્ઠફળ. સૂત્ર લખી નાખવા. નળાકારનું સૂત્ર શું છે તો કે 2πrh. શંકુનું તો કે πrl. બસ બીજું કઈ નહીં. બાકી નળાકારની ઊંચાઈ આપી છે ત્રિજ્યા આપી છે તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ આપી શંકુની. હાવ હેલું છે. યસ πr કોમન છે. તો વૈદ્યુ શું અહીંયા 2 અને h એટલે 2h વત્તા l. બહુ હેલું છે કાંઈ અઘરું નથી. 2π કોમન. અહીંયા વધ્યું 2h અને અહીંયા વધ્યું l. બોલો પાઈની કિંમત કેટલી મૂકવાની પાઈની કિંમત કેટલી મૂકવાની કઈ કીધું નથી એટલે કેટલી મુકાય પાઈની કિંમત જવાબ પાઈની કિંમત કેટલી મુકાય 22/7. શાબાશ આયુષી. આયુષી તાર જવાબ દેતો રહેવો. 22/7. હાલો આર 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 કેટલા દાખલામાં આપણને આર આપેલા જ છે. જો કેટલા છે દીકરાઓ 2. વેરી ગુડ. બ્રેકેટમાં 2. એચ એચ છે 2.21 2.1 સોરી. એલ 2.8. હવે આગળ 22 એના છેદમાં 7. આ 22 અને 2 નો ગુણાકાર 22 એના છેદમાં 7. આગળ 2.1 ગુણ્યા 2 તો 2 એકા 2 અને 2 દુ 4. શું જવાબ આવે બેટા 4.2 વત્તા 2.8. હાલો કરો સરવાળો. શું આન્સર આવે કરો આ બેનો સરવાળો. 4.2 વત્તા 2.8 શું જવાબ આવે શું જવાબ આવે 6 નો થાય 6 નો થાય દીકરા 7 થાય 7 થાય. જો 4.2
વત્તા 2.8, 8 ને 2 10, વધી પડી 1, 4 ને 2 6 ને 1 7, કેટલા થાય 7? તો 7 7 ઉડી ગયા એટલે જવાબ આવે 44. અહીંયા મીટર આપ્યું છે એટલે મીટર સ્ક્વેર. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો હે ને. અને અહીંયા કાપડનો ભાવ નથી પૂછ્યો એટલે આગળ નથી કરવાનું, પણ જો આપણને એમ કીધું કે 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા છે તો 44 ગુણ્યા 200 કરવાના એટલે જવાબ મળી જાય. વેરી ગુડ ધ્રુવી. હા ધ્રુતિ, સોરી, હા બેટા હું તારું નામ લઉં, પણ એમાં એવું છે કે જ્યારે હું કમેન્ટ વાંચતો હોય ત્યારે તારું ન હોય એટલે હું તારું નામ ન વાંચું. ધ્રુતિ જો ફરીથી, નળાકારનું પૃષ્ઠફળ 2πRh, શંકુનું પૃષ્ઠફળ πRL, પાયર કોમન નીકળ્યું, વૈધું કોણ 2h વત્તા L વધ્યું. ઓકે, પાઈની કિંમત 22/7, R ની કિંમત કેટલી તો કે 2, 2m h કેટલા તો કે 2.1, L કેટલા તો કે 2.8, 22 × 44 એના છેદમાં 7, 21 × 42 એટલે 4.2, 2.8 એમને બેટા બેનો સરવાળો કર્યો એટલે 7, 7 7 ઉડી ગયા એટલે 44 જવાબ આવી ગયો. હાવ હેલો દાખલો છે ભાઈ, રોકડા માર્ક્સ છે દીકરાઓ. ડન હે ને. જો હવારમાં ભણવાની કેવી મજા આવે. નેક્સ્ટ સમ. એક નળાકારની ત્રિજ્યા અને તેની ઊંચાઈ બંને સમાન છે. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે. ઓકે, આ નળાકાર છે, આની ત્રિજ્યા અને ઊંચાઈ બંને કેવું છે? સમાન. હાલો, તો ત્રિજ્યા બરાબર અહીંયા આપણને આપ્યું છે 7, તો ઊંચાઈ કેટલી હોય? 7 હોય. તો નળાકારનું ઘનફળ શોધો. હાલો ગોતી લઈએ ભાઈ, નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ શું છે બેટા? તો કે એનું સૂત્ર છે πr²h. પાય એટલે 22/7 r. r કેટલા છે? 7 × 7 અને h કેટલા છે? 7, 7 7 ઉડી ગયા, 22 એમનેમ, 7 7 49. હાલો 22 × 49 કરો, કેટલો જવાબ આવે? હાલો એ હાલો, જવાબ સર હોમવર્કમાં આપજો. હા બેટા હોમવર્કમાં આપીશ. હાલો જવાબ મને નથી આવડતું, ગુણાકાર કરો. 22 × 49 કોણ આપે સૌથી પહેલા જવાબ? 1078. ઓકે, ખુશાલી, ઇમ્તિયાઝ, એરસેલ, સરસ દીકરા. કેટલાકને 998 આવે ને કેટલાકને 1078. ચલો ગુણાકાર કરાવું. તો 49 × 22 કરવું હેલું પડે. 0 એમનેમ, 2 9 18 વધી પડી 1, 4 2 8 ને 1 9, અહીંયા 98 એમનેમ, અહીંયા 8 એમનેમ, 8 ને 8 16 ને 1 17 વધી પડી 1 9 ને 1 10, 1078 વાળા હાચા સેન્ટીમીટર ઘન. આ કેમ અહીંયા ઘન આવ્યું? જ્યારે ઘનફળ ગોતતા હોય ત્યારે સેન્ટીમીટર ઘન, જ્યારે પૃષ્ઠફળ ગોતતા હોય ત્યારે સેન્ટીમીટર સ્ક્વેર. ડન છે દીકરાઓ? ઓકે ડન, સરસ. આગળ, એક શંકુનું ઘનફળ 9504 સેમી ઘન છે અને પાયાની ત્રિજ્યા 18 સેમી છે. તો શંકુની ઊંચાઈ શોધો. ગોતી લઈએ. હાલો ગોતી લેવું છે ને ભાઈ, સાવ સહેલું છે ભાઈ. આ એક શંકુ છે બરાબર. ઓકે, શંકુનું ઘનફળ આપ્યું, પાયાની ત્રિજ્યા એટલે r આપ્યું આપણને 18. શંકુની ઊંચાઈ ગોતવાની છે તો કે h ગોતી લેવાનું. ગોતી લેશું તો અહીંયા ધ્યાન રાખો, શંકુનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ બરાબર 9504. શંકુના ઘનફળનું સૂત્ર શું છે બેટા? તો કે અહીંયા છે 1/3 πr² બરાબર 9504. 1/3 એમનેમ પાઈ 22/7 r. 32 ભાગ્યા હવે 6 કરી આવીએ આપણે, ટ્રાય કરીએ. 432/6 તો 6 × 7 = 42 બરાબર ને. વૈધા કેટલા? 1 ઉપરથી ઉતાર્યા 2, 6 × 2 12. તો અહીંયા જે છે હું લખી નાખું, h બરાબર હતા 432 × 7 / 6 × 18. એટલે આને ઉડાડ્યા એટલે જવાબ કેટલો આવ્યો? 72. 18 ના ઘડિયામાં 72 ક્યારે આવે ભાઈ? 18 ના ઘડિયામાં 72 ક્યારે આવે? જવાબ 18 ચોક 72 બરાબર ને. હાલો ભાઈ,
હવે તો વૈધું હું 4 અને 7, તો 7 ચોક 28, મતલબ એવો થાય કે આની ઊંચાઈ કેટલી હશે? 28 સેન્ટીમીટર. જો તમે આર ગોતતા હો, એચ ગોતતા હો, એલ ગોતતા હો તો ખાલી મીટર, ખાલી સેન્ટીમીટર. જો પૃષ્ઠફળ ગોતતા હો તો સ્ક્વેર, અને જો ઘનફળ ગોતતા હોય તો ક્યુબ. ડન? ડન? વેરી ગુડ, શાબાશ. આગળ, 3 સેમી લંબાઈના સમઘન આકારના લાકડાના 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવાયેલા છે. ઓલા જે દાખલા હતા ને, જેમાં 2 સમઘન બાજુ બાજુ મૂક્યા હતા, આ કેટલા છે? તો કે 3 સેમીના કેટલા છે? 6 ટુકડા મૂક્યા છે. તો મૂકી દઈએ ભાઈ આપણે અહીંયા. હું એક દોરી નાખું પહેલા, પીપ 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 પીપ. બરાબર ને? આવા 6 મૂકેલા છે. આ તો લંબઘન થઈ ગયું, આપણે સમઘન કરવાનું છે. હાલો ભાઈ, આવા 6 ટુકડા, આ 1, પછી આ 2, પછી આવા 3. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 4, પછી 5, પછી 6. તો મારા દોસ્તો મને એ કહો, મારા ભાઈબંધો, L બરાબર આ 3 છે ને, 3 વત્તા 3 કરવા કરતા આપણે આમ કરીએ કે 3 ગુણ્યા 6, બધું હરખું થાય ને. કેટલા થાય? 3 6. આની લંબાઈ કેટલી થઈ ગઈ? અને લંબાઈ કેટલી થઈ ગઈ? 18. ફૂલ ફોકસ થી જોયું એટલે ખબર પડી ગઈ. વાહ, હું ફૂલ ફોકસ થી કરાવું, ધ્યાન રાખો. બી કેટલા? બી કેટલા? તો કે ભાઈ લંબાઈ વધશે ને, એની કઈ પહોળાઈ નહીં વધે કાંઈ. બી કેટલી રહેશે બેટા? બી 3 જ રહેશે. સરસ, યશ. એચ કેટલા રહેશે બેટા? એચ કેટલા રહેશે? એચ ઊંચાઈ કેટલી રહેશે? 3 જ રહેશે. સરસ. તો આ LBH 3 આપણને મળી ગયું. હવે આગળ વાંચીએ ભાઈ. આ ગોઠવણી દ્વારા બનતા ઘન પદાર્થનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોતી નાખીએ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. તો 2 એમનેમ. L એટલે કેટલા મૂકો? હાલો કોમેન્ટમાં જવાબ. L એટલે કેટલા મૂકો દીકરાઓ? L એટલે કેટલા? 18. B એટલે કેટલા? 3. B એટલે 3 અને H એટલે 3, એટલે 3 ગુણ્યા 3 વત્તા H એટલે 3 અને L એટલે 18, એટલે 3 ગુણ્યા 18. હાલો 2 એમનેમ. 18 તેરી 54 વત્તા 3 તેરી 9 વત્તા 18 તેરી 54. 54 ને 54 108 ને 108 માં 9 નાખો કેટલા થાય? આ 54 એટલે 108. 108 માં 9 નાખો એટલે કેટલા થાય? ઝડપથી 108 માં 9 નાખો તો 112 થાય કે 71 થાય? હે ભાઈ? તો પછી યાર 117. 117 ગુણ્યા 2 એટલે 234 સેન્ટીમીટર સ્ક્વેર. ડન છે? ડન છે દીકરાઓ? 134 ગુણ્યા 2 એટલે 234, અને અહીંયા આપણને સેમી કીધું હતું એટલે સેન્ટીમીટર સ્ક્વેર. જગો મગો દીકરાઓ. સરસ. એના પછી
આ દાખલાને છે ને હું ઓલા દાખલાની હરોળમાં મૂકી આવું, બરાબર ને, બાજુ મૂકી આવું. એટલે એક રીતના બધા દાખલા બાજુમાં આપણે ગોઠવતા જશું, એટલે ખ્યાલ રહે. પીપી આગળ જા. ઓય આપણે એટલા બધા દાખલા કરી નાખ્યા. હે, આમાં જે દાખલા બાકી રહે ને એ આજે સાંજે હું કરાવવાનો છું લાઈવ. આને હજી છેલ્લે જવા દઈએ, બરાબર. આજે સાંજે યુટ્યુબમાં 6 વાગે લાઈવ હશે. આમાં બાકી રહેલા દાખલા સાંજે 6 વાગે યુટ્યુબમાં કરાવીશ. ડન છે? પેલા વહેલા આવી જા બેટા, વાઘેલા તો બધું આવડવા મળે. તારે આવું હાયલું મોડું 7/2. અને ન આવડતું હોય તો આ સૂત્ર પાકા કરી ખાલી મૂકવાના છે. જો આ ચેપ્ટર અઘરું જરાય નથી. ચેપ્ટરના સૂત્ર આવડે એટલે તમે રાજા. તો મેં તમને અહીંયા સૂત્ર લખાવ્યા છે, હે ને? તારો હું સૂત્ર આમાં હવે અર્ધગોલકનું એડ કરી દો. અર્ધગોલક જેટલા લોકોને આ ચેપ્ટર ન આવડતું હોય એને પેલું કામ એ કરવાનું કે આ સૂત્ર પાકા કરવાના, અને આમાંથી જોડકા પૂછાશે. હવે અર્ધગોલકમાં આવશે પૃષ્ઠફળ. પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr². પછી કુલ પૃષ્ઠફળ એ છે 3πr². અને પછી છે ઘનફળ. ઘનફળ 2/3πr². પછી આવશે ગોલક. ગોલક જે છે કે નહીં એ શું છે તો કે એનું પૃષ્ઠફળ છે 4πr². એમાં કુલ પૃષ્ઠફળ નું આવે. અહીંયા જે છે ઘનફળનું સૂત્ર છે 4/3πr². આ એટલા સૂત્રમાંથી કોઈ પણ 2 સૂત્ર તમને જોડકામાં ફરજિયાત પૂછાશે, એટલે બધાને કમ્પલસરી કરવાનું છે. આ બધાને સૂત્ર પાકા કરી નાખવાના છે. ડન છે? ડન છે? બધાના સૂત્ર આવડવા જોઈએ. આજે સાંજે પેલા જોડકા લઈશ અને જોડકાની અંદર તમારે લાઈવમાં જવાબ આપવાના છે આના. ઓકે, ચલો સરસ. હવે મારા દોસ્તો આપણે આ દાખલા તરફ આવી જઈએ. દાખલો આપણો અહીંયા. ઓકે, તો હું કીધું ભાઈ અર્ધગોલકનું મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું મહત્તમ ઘનફળ ગોતો. તો આપણે અહીંયા અર્ધગોલકનું ઘનફળ ગોતવાનું છે. તો કાંઈ નહીં, ગોતી નાખીએ. અર્ધગોલકના ઘનફળનું સૂત્ર તો હમણાં લખાયું મેં. અર્ધગોલકનું ઘનફળ બરાબર શું સૂત્ર હતું તો કે 2/3πr². 2/3 એમને પાઈ કેટલા મૂકવાના તો કે 22/7. ઓકે, આર કેટલા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. 7 ઉડી ગયા, 2 ઉડી ગયા. હવે કઈ ઉડે નહીં તો એમને રાખવાના. 22 એમને બોલો. સત્યો દીકરાઓ, સત્યો. સૂત્રનો સ્ક્રીનશોટ નહીં બેટા, આખું હું PDF જ હમણાં આપી દઉં છું. 49. ઓકે, 3 6 6 12. હાલો ડન. એટલે હજી છે દુડે, હજી પેલા 49 તો ભલે રહ્યા. આના 11 22. ડન. હવે શું કરશું તો કે ભાઈ 1 મિનિટ, એક લાઈન છોડી નાખું ને આ બધું આટલું બધું ભેગું થઈ ગયું ને. 2/3 2/3 પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. ઓકે, હાલો ભેગું હોય તો મજા ન આવે. 7 ઉડી ગયા, 2 ઉડી ગયા. આ કટ કરો એટલે કેટલા થયા? 11. હવે વૈધું કોણ બાપલિયા આવતા? 11 વધ્યા ગુણ્યા 7 49 અને 3 6. ધન છે. આ 11 વધ્યા
સત્યો સત્યો 49 અને 3 દુ 6. ઓકે, હવે 49 ગુણ્યા 11 કરી નાખીએ તો 1 9 9, 1 ચોખ્ખું 4, 1 9 9, 1 ચોખ્ખું 4, 9 એમનેમ, 9 ને 4 13, વધી પડી 1, 4 ને 1 5. એટલે જવાબ કેટલો આવે? 539/6. ડન છે. અને અહીંયા લખી નાખવાનું સેન્ટીમીટર ઘન. ઓકે દીકરાઓ, ડન છે દોસ્તો? 3 ક્યાં ગયા? આ 3 અહીંયા 3 દુ 6. 6 થઈ ગયા ને દીકરા? 3 દુ 6 થઈ ગયા ને દોસ્ત? હે ને? હાલો, ડન. ઓકે, અને આજનો અત્યારનો આપણે કરીએ છેલ્લો દાખલો. એક નળાકારના બંને છેડે અર્ધગોલકથી બંધ કરવામાં આવેલ છે. એક નળાકાર છે, બરાબર? આ એક નળાકાર આપણે લઈ લઈએ. પીપ પીપ. એ ભાઈ, બંને તરફ શું કર્યું છે? અર્ધગોલકથી બંધ કરવામાં આવેલ છે. ઓકે, આ નળાકારની બંને બાજુ અર્ધગોલકથી બંધ કરેલ છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 50 સેમી છે. ત્રિજ્યા r 14 સેમી અને ઊંચાઈ 50 સેમી છે. તો કુલ પૃષ્ઠફળ ગોતી લઈએ. તો અહીંયા લખું છું નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ શું છે ભાઈ? તો કે એ બાપા, મારો મોબાઈલ પડ્યો હાથમાંથી. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ કોનું ગોતવાનું? નહીં, કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે, ખાલી નળાકારનું નહીં. તો કુલ પૃષ્ઠફળ શોધો. હાલો ભાઈ, કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળમાં શું લખશું? જો અહીંયા સમજો ફરીથી. એક નળાકારના બંને છેડે અર્ધગોલકથી બંધ કરવામાં આવેલ છે. નળાકારની ત્રિજ્યા 14 સેમી છે. તો આ ત્રિજ્યા કેટલી છે? 14 સેમી. ઓકે, અને ઊંચાઈ આપણે નળાકારની જ ઊંચાઈ આપી છે. એ કેટલી આપી છે ભાઈ? 50. ઓકે, તો કુલ પૃષ્ઠફળ ગોતો. તો એટલે અહીંયા આપણી આગળ એક નળાકાર છે, એટલે નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. હાલો, નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર 2πrh વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ તો કે 2πr². બોલો આમાંથી સામાન્ય શું છે? કમેન્ટમાં જવાબ. આમાંથી કોમન શું છે? કોમન 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 કોમલ 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 નહીં હો, કોમન. હાલો, મોબાઈલ ફૂટ્યો, નાના રહી ગયો. એલા 2π. તો જો આ 2πr અને 2πr, ખાલી 2π નહીં બેટા, 2πr સામાન્ય છે. તો 2πr. અહીંયા વધ્યું h, અહીંયા વધ્યો બગડો. ઓકે, r વર્ગમાંથી એક r નીકળ્યો એટલે r એમનેમ. ઓકે, આગળ 2 એમનેમ. પાઈ ની કિંમત તો કે 22/7. r તો કે 14. h તો કે 50 વત્તા 2 ગુણ્યા 14. 7 દુ 14, 22 દુ 44 દુ 88, પછી ગુણ્યા 14 દુ 28, એમાં 50 નાખો. 50 વત્તા 28 એટલે 5 ને 2 કેટલા થયા? 7. એટલે ઈ થઈ ગયા 78. તો કરો ગુણાકાર 88 ગુણ્યા 78. હાલો, 88 ગુણ્યા 78 ગુણાકાર તો કે 0 એમનેમ. 7 × 56 વધી પડી 5. 7 × 56, 56 ને 5 કેટલા થાય? તો કે 60 ને 61. 88 64 વધી પડી 6. 88 64, 64 ને 6 70. ઓકે, 4 એમનેમ, 6 એમનેમ, 7 ને 1 8 અને 6 એમનેમ. એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 6864 સેન્ટીમીટર સ્ક્વેર. હાલો, ડન છે? ડન છે? ડન છે? આમાં ગુણાકારમાં કઈ ભૂલ નથી ને? જોઈ લો જરાક. વેરી ગુડ, ડન છે.
હાલો ડન. આ જેને જ્યાં જવું ત્યાં જાય દીકરા, પૂજા કરો, જે કરવું હોય, નમાઝ પઢો, પૂજા કરો, પણ પેલા ભણો તો બધું કામ આવશે, હે ને. હાલો નેક્સ્ટ વન. હવે આ એક દાખલો જે છે ને મેં ક્યાંનો બચાવીને રાખ્યો હતો, છેલ્લો કરાવી દઉં. લાકડાના નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢીને એક લાકડાનું શોપીસ બનાવવામાં આવ્યું છે, અથવા તો એક લાકડાનું શોપીસ બનાવ્યું છે. કેવું? તો કે લાકડાનો શોપીસ બનાવ્યું છે, એમાં બંને બાજુથી આમ અર્ધગોલક જે છે કાપી લેવામાં આવ્યું છે. આ ઉપરથી તે અને નીચેથી તે. ઓકે, બંને હરખા કાપવામાં આવ્યા. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય, નળાકારની ઊંચાઈ 10, ત્રિજ્યા 3.5, તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો જ્યારે કાપવા વાળો દાખલો હોય, નળાકારમાંથી શંકુ કાપ્યો, અથવા નળાકારમાંથી અર્ધગોલક કાપ્યો, અથવા સમઘનમાંથી અર્ધગોલક કાપ્યો, તો જેટલા કાપવા વાળા દાખલા છે બધા એક જ રીતે કરવાનું. મેં શીખવાડ્યું હતું લાઈવ લેક્ચરમાં, ફરીથી શીખવાડું છું કેવી રીતના કરવાના. તો અહીંયા હું લખું છું શોપીસનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ. શોપીસનું કુલ પૃષ્ઠફળ કેમ આવશે? તો કે નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ -2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. આવું નહીં કરવાનું, નહીં કે મળી જશો. તો કેમ કરવાનું? નળાકારનું કુલ પૃષ્ઠફળમાં આ 2 અર્ધગોલકના પૃષ્ઠફળ પ્લસ કરવાના. કેમ? કારણ કે આકાર છે ને, આકાર હોય ને એ પ્લસ થાય, કારણ કે અર્ધગોલક તમે કાપ્યો પણ અર્ધગોલકની હાજરી તો ખરી, એનો આકાર તો ખરો, એટલે વત્તા થશે, વત્તા 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ ગુણાકાર કરી નાખું, પૃષ્ઠફળ માઇનસ કપાશે શું? તો કે વર્તુળનો ભાગ ઉપરથી કપાશે ને વર્તુળનો ભાગ નીચેથી કપાશે, એટલે -2 ગુણ્યા વર્તુળનું પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ. ઓકે, હવે જો નળાકારનું પૃષ્ઠફળ, નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર છે શું છે? કુલ પૃષ્ઠફળ લેવાનું, 2πr કૌંસમાં r પ્લસ h, અહીંયા લખી જ નાખું કુલ, બરાબર, વત્તા 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે 2πr² માઇનસ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા πr². હવે જુઓ ભાઈ, આ એમ નામ 2πr કૌંસમાં r પ્લસ h, આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના આવો સમ પૂછાય, વત્તા 2 દુ 4 πr² માઇનસ 2πr². હવે દોસ્તો 4πr² માંથી 2πr² માઇનસ થાય, શું બચે? જવાબ અહીંયા 2πr કૌંસમાં r પ્લસ h એમનમ, 4πr² માંથી 2πr² જાય એટલે કેટલા બચે? બચ્ચા પાઈની કિંમત 22/7. r કેટલા છે? તો કે r છે 3.5, એટલે હું અહીંયા મૂકું 35/10. કૌંસમાં પોઈન્ટમાં જ મૂકવાના, r એટલે 3.5, h એટલે 10, r એટલે પાછા 3.5. h કેમ 10 આવ્યા? અહીંયા છે એટલે. હવે આગળ વ્યા જઈએ. 7 પંચા 35, 5 દુ 10, 2 ઉડ્યા, એટલે વધ્યું કોણ? તો કે ખાલી 22. ઓકે, ગુણ્યા, કેમ ખાલી 22 વધ્યા? 7 પંચા 35, 5 દુ 10, 2 ઉડ્યા, એટલે વધ્યા ખાલી 22. 3.5 વત્તા 3.5 વત્તા 10 એટલે કેટલા થયા? 3.5 ને 3.5 એટલે 7, 7 માં 10 નાખો એટલે 17, અને 22 ગુણ્યા 17 કરીએ એટલે વાર્તા પૂરી. 2 એકા 2 ને 2 એકા 2, 7 દુ 14, 7 દુ 14 ને 1 15, 4 એમનેમ, 5 ને 2 7, 2 ને 1 3, એટલે જવાબ આવે 374 સેન્ટીમીટર સ્ક્વેર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.